આજે આહવા જિલ્લા 2 બેઠક એનો જે આ વિસ્તાર છે એમાં ભાજપના જૂના પાયાના કર્મઠ કહી શકાય એવા 40 થી વધુ આગેવાનો અને તેના સમર્થકો એનો જૂનું ઘર છોડીને આજે કોંગ્રેસ પરિવાર સાથે જોડાયા છે। અને ખાસ આ વાતની આ વિસ્તારની જ્યારે વાત કરીએ તો આ વિસ્તારમાં ભાજપના ભીષ્મ પિતામહ કહીએ તો ચાલે કે ભાજપના પૂર્વ પાર્ટી પ્રમુખ રહી ચૂકેલા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા એવા બાબુરાવભાઈ ચોરિયા એમના પરિવારમાંથી જ એમના સગા ભાઈ કમલેશભાઈ, ગુલાબભાઈ એ લોકો પણ જોડાયા છે। તો આજે આપણે જોઈ શકીએ છીએ કે ડાંગમાં ભાજપની શું પરિસ્થિતિ છે અને ભાજપનો આંતરિક જે વિવાદ છે કે ભાજપ આજે પોતાના પાયાના મૂળ કાર્યકરોની અવગણના જે કરી રહી છે અને જેમણે ભાજપને ઊભું કરવા યોગદાન આપ્યું એ લોકોને દરકિનાર કરી રહ્યા છે। સત્તાના નશામાં ચૂર બનેલા ભાજપના જે નેતાઓ છે એ લોકો માટે આજે આ સણસણતો જવાબ છે કે એ લોકો પોતાના કાર્યકરોની કિંમત નથી કરતા અને આજે દરેક વિસ્તારના લોકોને સમજ પડી ગઈ છે કે જ્યારે વિકાસની વાત આવે તો એ કોંગ્રેસ જ છે, વિકલ્પ જ્યારે વાત આવે તો એ કોંગ્રેસ છે, જે સૌને સાથે લઈને ચાલવા વાળી હોય તો એ કોંગ્રેસ છે। એટલે આજે ડાંગમાં કોંગ્રેસ વધુ ને વધુ મજબૂત થઈ રહી છે। આજે તમે જોઈ શકો છો કે આ જે ભાજપ જે જૂઠાણા ફેલાવે છે એની સામે પણ અમારો આ જવાબ છે કે દર વખતે ભાજપના આગેવાનો ખોટા મેસેજ આપે છે કે આટલા લોકો જોઈન્ટ થયા, પણ એક ખોટી અફવા હતી। આજે અમે જે બતાવીએ છીએ કે ભાજપના જે જૂના કાર્યકરો જેની અવગણના થઈ હતી એ લોકો જોડાય છે। તો આ ભવિષ્યમાં આવનારું બતાવે છે કે ડાંગ જિલ્લો હવે કોંગ્રેસનું ગઢ એ ફરીથી આવી રહ્યો છે અને ભાજપ પાસે આજે બેસવા માટે પણ જગ્યા